કાયદો અને વ્યવસ્થા હાથમાં નહીં લેવાની, કોઈ પણ વસ્તુ હોય એની લેખિત રજૂઆત કરવાની। શું કરવાનું? કાગળથી જ કલમથી જ। કાગળ અને કલમમાં એટલી તાકાત છે કે બંદૂકની ગોળી હોય, તલવારની ધાર હોય ને એ બી કાચી પડી જાય। આદિવાસી સમાજને જે ખરાબ બતાવી રહ્યા છે કે આદિવાસી સમાજ નિર્દોષ અને ભોળો સમાજ છે, એ કંઈ જાણતો જ નથી। ફોરેસ્ટ વિભાગ દ્વારા જે જીસીબી કાં તો જે કૂવો ને ખેતર ને જે બધું નુકસાન કરવામાં આવ્યું છે એ કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી એવું આ ગામજનોનું કહેવું છે। અને પોલીસ સાથે જે અથડામણ થયું છે એમાં ક્યાંક પોલીસને પણ વાગ્યું હશે, ક્યાંક આ ગામના નિર્દોષ લોકોને પણ વાગ્યું હશે। અને જાણવા એવું મળ્યું છે કે સમાધાન બેઝ જ્યારે થઈ રહ્યું હતું, સમાધાનમાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ઉશ્કેરણીજનક વાત લઈ અને આદિવાસી સમાજના અમુક અગ્રણીઓને, યુવાઓને, મહિલાઓને માર માર્યો એવું ગ્રામજનોનું કહેવું છે। તો મિત્રો, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈ જ્યારે સામાજિક પંચ બેસતું હોય તો ખરેખર આ ખોટું થઈ રહ્યું છે। ગુજરાત સરકારે એક નોંધ લેવી જોઈએ કે જલ જંગલ જમીન આદિવાસી સમાજના હકની હોય તો એમને આપવી જોઈએ। નોટિસ આપ્યા પછી તમે કાર્યવાહી કરશો, જે તે સમાધાન માટે ગામના મુખી હોય, સરપંચ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, જેમને મળી અને આ આપણે કાર્યને કરીશું તો શાંતિ અને સુલહ બની જશે। ભારત રાષ્ટ્ર નિર્માણની જે વાત કરતી સરકાર છે ત્યાં સુધી મારો સંદેશ પહોંચાડવો છે। શું આદિવાસી સમાજ તિરસ્કાર રૂપી છે? શું આદિવાસી હિંસક છે? ખોટી રીતે હિંસક બતાવી અને લોકોને ગેરમાર્ગે જે દોરવામાં આવી રહ્યું છે એ વાત તદ્દન ખોટી છે। મિત્રો, અમે આવ્યા છીએ, અહીંયા રૂબરૂ મળ્યા છીએ। હાથ પર જો ફ્રેક્ચર થયું છે, એમને મારવામાં આવ્યો છે, ઘણાને શરીરના પાછળના ભાગે, માથાના ભાગે પણ લાગ્યું છે। તો મિત્રો, એક વિનંતી છે સરકારને, અમે આ સંદેશ દ્વારા વાત પહોંચાડવા માગીએ છીએ કે મિત્રો, સમાજના હિત માટે આદિવાસી સમાજ ઋણી રહ્યો છે। જલ જંગલ જમીનનું રક્ષણ એ સમાજ કરી રહ્યો છે અને આદિવાસી સમાજ સાથે કે અન્ય સમાજ સાથે ખોટું કરતા પહેલા નોટિસ આપી અને સમાજને, વડીલોને ધ્યાન દોરી આગળની કાર્યવાહી કરશો એવી વિનંતી છે।